નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. અડધી રાત્રે 2 વાગે કોલ આવે તો તમે પણ ચોંકી ઉઠો કે નહીં? ત્યારે આજે હું તમને એક એવું કોલ રેકોર્ડિંગ સંભળાવું કે અડધી રાત્રે પીટી જાડેજા ઉપર કોલ આવે છે અને એ કોલની અંદર સામે મગજમારી થતા થતા એક ક્ષત્રિય યુવકે પીટી જાડેજાને કેવી અભદ્ર ગાળો આપી છે અને એ પણ કહ્યું છે સાથે સાથે કે જો તમે આવા ને આવા ભાષણ કરતા રહેશો તો આવનારા સમયમાં કોઈ તમને પતાવી પણ દેશે. ત્યારે આવો આપણે એક કોલ રેકોર્ડિંગ સાંભળીએ, ત્યાર પછી થોડી ચર્ચા કરીશું. પરંતુ કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો, કારણ કે અંતમાં જે પીટી જાડેજાને જે ગાળો પડી છે એવી ગાળો ક્ષત્રિય સમાજના યુવકે આપી છે. ત્યારે આપણે એ પણ ચોક્કસથી કહી શકીએ કે અંતે ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિયોની અંદર પણ તિરાડો પડાવી દીધી. ત્યારે આવો આપણે સાંભળીએ જે પીટી જાડેજાને એક કોલ રેકોર્ડિંગની અંદર કેવી ગાળો આપી છે. રોજી પીટી બાપુ પાછું નથી વરવું તમારે ને પીટી આ ગુરુ થાય એવું નથી લાગતું તમને? જેમ ભાષણ કરો ને તમને નડશે એવું નથી લાગતું આગળ જતા? તમને પડશે આ પછી બોલો, એમાં અમને કઈ વાંધો નથી. હકેલું હોય કોઈ દી ગમે નો બાપ આવશે ને પછી તોય નહીં આવે. હકેલું હોય ગમે ઈ સમાજ આવશે ને જો લીબડા વાળા આવી જાય તોય નહીં ભેગું થાય. ના ના, એ પરિણામ ભોગવવા તમે તૈયાર રહી જાઓ. તમે તારે જે બોલવું એ બોલો, બાકી એનું પરિણામ સારું નથી આવવાનું. હું તમને અત્યારે લખી દઉં, બધું પણ લખી દઉં. જો વાણી વિલાસ કરતો જ નથી. અને બીજું, તમે મને ધમકી મારતા જ નહીં. ધમકી નથી મારતા. હું ધારું તો અત્યારે ફરિયાદ કરી અને જેને દીધી છે ને એની માની માં યાદ કરાવી દઉં. હાલે ફોન હલો ડીકે. હા બોલો. બોલો બોલો, તમારા ફોન હતા 3-4. હા રોજી પીટી બાપુ પાછું નથી વરવું તમારે શેમાં? આ ભાષણમાં. એમ શું બોલ્યું? આ જયચંદ એટલે શું? ખોટી ના હોય ને. હે? સમાજની અંદર જે કઈ પણ એકાદ બે એવા હોય ને. કોણ પણ 2-5 આખું નામ બોલો. જે જયચંદ કોઈ સમાજ, જયચંદ એટલે જે સમાજમાં હું આવતો હોઉં, હા જે કોઈ હોય નહીં, જયચંદ એટલે કોઈ એક વ્યક્તિનું જ નામ છે ને? એક વ્યક્તિનું નામ નહીં. તો સમાજની અંદર જે કોઈ પણ માણસ જયચંદ જેવી પ્રવૃત્તિ કરે એનું નામ જયચંદ જાહેર કરો. અચ્છા એમ. અને કેવા કોઈને પર્સનલી માંગતા હોય એવું ખરું? ના ના ના, જરાય નહીં. બાપના બોલ ભી નહીં, માં ભગવતીને ખબર નહીં. કોઈ પણ માણસને વ્યક્તિગત કહેવાની વાત જ ના વેડી કે તમે મારા મિત્ર છો એટલે જ હું તમને ડીકે તરીકે વાત કરતો હોઉં. પણ સમાજનો કોઈ પણ માણસ હોય તો નાનો માણસ હોય એને મેં પ્રેમથી જ વાત કરી છે. બરોબર. અત્યારે 2 વાગ્યા સુધી જાગતો હોઉં ડીકે હું. ક્યારે જાગતો હોઉં? હા બરોબર. ને પીટી આ ગુરુ થાય એવું નથી લાગતું તમને? જેમ ભાષણ કરો ને તમને નડશે એવું નથી લાગતું આગળ જતા? નડે તો ભલે નડે, પણ હું તમને કહું, સમાજની જયારે અસ્મિતાનો સવાલ આવે ડીકે, અસ્મિતાની વાત તો સાચી, પણ નડશે તો પછી ભેગું નહીં થાય કોઈ વાત. હકેલું કઈ પિતાઈ ન હોય ને પાછું. હકેલું હોય નહીં આવે. ગમે એમ કરશો તો તમને પીટી બાપુ તમને માઈક હાથમાં આવી જાય એટલે તમને એમ થઈ જાય કે હું કાંઈ કઈ છું યાર. હવે ના ના, જરાય નહીં હો, જરાય નહીં. એટલે પછી તો એમ નહીં તો જામનગર તમે શું બોલ્યા હતા? શું બોલ્યો તો? બાપ થવાની કોશિશ ન કરતા. કઈ કેતા જયરાજસિંહ નું જ હાલો ને. નહીં, ધીરજભાઈ જો મારો ભાઈ છે, આ કાયમ તો માટે. ભાઈ છે તો જામનગર કેમ એમ બોલ્યા તમે પીટી બાપુ? નથી બોલ્યો, આજે મેં એ બોલ્યો. અરે બાપુ અમારી પાસે રેકોર્ડિંગ છે તમારું પીટી બાપુ. પણ તો આપજો, મને કઈ વાંધો નહીં. આજની તમને વાત કરું. અરે વિડીયો તો જગ જાહેર વયો ગયો છે. આપજો, આપવાની કોઈ વાત જ નથી. સાંભળો, તમને પડશે આ પછી બોલો, એમાં અમને કઈ વાંધો નથી. ના ના હકેલું ના, હોય કોઈ દી ગમે નો બાપ આવશે ને પછી તોય નહીં આવે. હકેલું હોય ગમે ઈ સમાજ આવશે ને જો લીબડા વાળા આવી જાય તોય નહીં ભેગું થાય. ગમે ઈ સમાજ આવે ને સમાજ નો ગમે ઈ મોરલો આવી જાય તોય હકેલું હોય પછી નહીં આવે. અને જે આવતું હતું બધું અહીંથી હકેલું આવતું હજી હતું. ભાવનગર જવાના છો તો ન્યાય વાણી વિલાસ માં ધ્યાન રાખજો. એ તમને ચોખ્ખું કહી દઉં. ક્ષત્રિય સમાજ, કારડિયા સમાજ, નારોદા સમાજ આમાં હકેલું ફેર નહોતું આવતું ને તેથી જયરાજસિંહે ભેગું કરાવ્યું હતું. ના ના ના, એની એટલે યાદ ચોખ્ખું રાખજો નથી કરવી. હા તેદી સાંભળો ડીકે, શું તમે ઉઠીને આવું બોલો છો, મને શરમ આવે છે. શેની શરમ આવે? અમને શરમ આવે. મને આવે છે, મને. હું તમને એક ભાઈ તરીકે વાત કરું છું. જયરાજભાઈ મારો 40 વર્ષથી મિત્ર છે. એના માટે કોઈ દી એક નબળો શબ્દ અત્યાર સુધીમાં નથી બોલ્યો.
ના ના, એ એને પરિણામ કદાચ ભોગવવા મારું તમે તૈયાર રહી જાઓ. તમ તારે જે બોલવું એ બોલો, બાકી એનું પરિણામ સારું નથી આવવાનું. હું તમને અત્યારે લખી દઉં. તમારે લખવું અહીંયા લખી લેજો. શું કામ સાચું તમે બોલવું એમાં ગુનો છે? ગુનો કઈ નથી, પણ તમે તો ઓવર થઈ જાવ છો થોડાક. ઓવર જરાય નહીં. હજી તમને ઝાઝા કહું ઓવર છું, થઈ જાવ છો તમે. તમને ભાઈ તરીકે જે કહું છું, હમ જો એક તમને કહું, હમ ધીરજભાઈ ને મારા 40 વર્ષની મિત્રતા. હમ હું ખુલ્લેઆમ ધીરજભાઈ ને અનિલભાઈ ના સમાધાનમાં આવ્યો હતો. હમ. કોઈ પેદા નહોતો થયો. હમ. તો મારો ભાવ શું હતો એ બે બાજે તો મને શું ફેર પડે? ઈ વાત સાચી, પણ અત્યારે કઈ પણ એ બે ભાઈ છે ને એક થાય ને. અત્યારે જો આજ મેં લાલ બાપુ ને હાજે વાત કરી હમ. કે આ સમાધાનમાં તમે ક્યાંય વચ્ચે બાપુ ન આવતા. સમાજ તમને ભગવાન માને છે હમ. અને તમે કદાચ એવો આદેશ કરશો અને સમાજ તમારું ન માને તો તમારું કેવું ખરાબ દેખાય. ને કાંઈ લાલ બાપુ ને મળવા જવાનું હતું. લાલ બાપુ કે કોઈ ન માને ને તો એ સમાજ નું પતન કહેવાય. પીટી એ જ કહું છું તમને. તમે પાછા એટલે અમે જઈએ છીએ કાલે. જો કાલે ધ્યાન 1:30 વાગે તમે જ્યાં જાઓ ત્યાં વાણી વિલાસ માં ધ્યાન રાખજો. બસ બીજું કઈ તમને નથી કહેવાનું. તમારું ધ્યાન રાખજો. જો વાણી વિલાસ કરતો જ નથી. હમ. અને બીજું તમે મને ધમકી મારતાય નહીં. ધમકી અમે કોઈને મેં મારતા નથી. અમારી ધમકી નથી મારતા. ધમકી અમે તો હાવ નાના માણસ છીએ પીટી બાપુ. અમે હું તમને મરવા ધમકી માટે બધા સંબોધનમાં મેં કીધું છે મારે મરવું છે. પણ કેવું મરવું છે? હમ. એક્સિડન્ટ થી નહીં, કોરોના થી નહીં. હમ. મને કોઈ માન નાખે ને આજ મેં સુવર્ણમાં કીધું છે. એમને કોણ આવું કઈક ચાલુ રાખશો તો કોક મારી નાખશે. સાચું હું ખોટું? તો ભલે ભલે ને માન નાખે. મારે મરવું જ છે. 65 વર્ષ થઈ ગયા, દાદો થઈ ગયો, મારા બધા સપના પૂરા થઈ ગયા. હું સમાજને આટલો જો તન મન ધનથી સેવા કરતો હોઉં અને ડીકે કોઈ મને આવી વાત કરે તો મારાથી સહન ન થાય. હું ક્ષત્રિય છું ને રાજપૂત છું. પણ એક વસ્તુ તમને કહી દઉં, હું સમાજ માટે જીવું છું ને સમાજ માટે મરું છું. આખા સમાજને ખબર છે. આ કઈક અવરું કરો તમે, એવું લાગે છે મને. શું કામ કરું? અત્યારે તો બધું રોંગ માં જ જાય છે જે તમે કરો છો ને બધું. એ તમને એવું લાગતું છે. સાંભળો, હું તમને રાતે જો 2:30 વાગે હવા 2 ફોન કરતો હોઉં તો મને નીંદર ન આવતી હોય તો કોના માટે ન આવતી હોય? એ નીંદર ની તો તમારી વચ્ચે વાત જ ડીકે જવા દો. મેં તમને નીંદરની ફોન પથારી નથી કરી. પડી ગઈ ને હવે તમે ધ્યાન રાખજો. બીજું માઈ ગયું હું. પણ ઈ તમે મારી ચિંતા છોડી દો. હું તમને ભાઈ તરીકે કહું છું તમને. ચિંતા નહીં, તમે ઓવર કોન્ફિડન્સ માં ઈલા જાવ છો. બરોબર? ના 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 એટલે ના કઈક ના માપમાં રહ્યો તો સારું, નકર આ બધું ઊંધું પડશે. સાંભળો, અત્યારે સુરેન્દ્રનગર સાંજે હું બોલ્યો છું. એ તો હું મેં આખું હું બોલ્યો હું ક્યાં સત્તર ના દીકરા થાવો તમે પાછા. ઈ નહીં, ગીતાબાને ટિકિટ આપો. ગીતાબાને પેલા તમે બોલ્યા. હવે મારી વાત સાંભળો. તમને નાનું ગીતાબા પછી સાંભળો, ગીતાબાને નો આપી હોય. તમારે મારી વાત સાંભળો. હવે હું તમને તમે ટિકિટ દો ને અમારે જોતી નથી હો. અને તમારા કોઈ ઉપર ટિકિટ નથી આવતી. ના ના, આ તો મેં મારો વ્યક્ત કર્યું. હું મારો ભાઈ મારો તમારો અભિપ્રાય મારી વાત સાંભળો. સાંભળો, ગીતાબા ના પાડે તો હકુપાને આપો. હકુપા એટલા માટે તમે પરસોત્તમ રૂપાલાને આપો, બહારના ઉમેદવારને. તો હકુપા ભલે બહારના હોય, એ એમના અપક્ષમાં ચૂંટાઈ એવા છે. ગીતાબા અપક્ષમાં ચૂંટાઈ એવા છે. વિરેન્દ્રસિંહ ભચાઉની સીટ ઉપર ચૂંટાય એમ છે. પ્રદીપસિંહ ને આઈકે ને બધા થાણામાં બેહાર દીધા. મારી વાત સાંભળશો કે? મારી વાત સાંભળશો? જી બાપુ. હવે છે ને હું તમને શું કહું, એક નાનું એક્ઝામ્પલ આપું. તમે એમ કહો ને કે મને કોક મારી નાખે, બસ ઈ જ મારે રાહ છે, બાકી એક્સિડન્ટ ને એટેક નહીં. તો હું તમને એક નાનો દાખલો દઉં. ધાંગધ્રા જે ઇન્દુભાનું જે મર્ડર થયું ને એમાં જામનગરના જે 10-15 હલવાણા છે ને, હજી વિશે નથી નીકળ્યા. તો હજી એમાં સમાજે કઈ હાલ નથી બંધી દીધું. તો બાપુ એટલું તમે ધ્યાન રાખજો. આ સમાજ તમને હે ને, આ તમને માઇક પકડાવીને તમને જે મોર કરે છે ને એમાં તમે ધ્યાન રાખો. બસ બીજું અમારે કઈ નથી કહેવાનું. ના ના, પેલા એક વાત તમને કરી દઉં. મને કોઈ ચડાવતું નથી. મને કોઈ માઇક કાપી દે ગમે તે બોલી લઉં એવો મૂર્ખ નથી. તો દારૂ પીને ચડી જાય બધું? આ હું દારૂ પીતો જ નથી કોઈ દી. પોલીસ ખાતામાં હતો મફત મળતો હતો ને તે દી નથી પીતો. અચ્છા, હાવ મફત મળતો હતો, હાવ મફત. અત્યારે નથી પીધેલા તમે? અરે બીજા બાપ નો થાય મેં પીધેલો હતો. ઓહો, તો સાચું લ્યો. બીજા બાપ નો થાવ. અને તમારા સોગન નહીં, તમારા ખોટા ખાઈશ તમે કયો એના સોગન ખાઈને કહું. ના, તો તમે સાચા બાપુ લ્યો. અરે પહેલા હું તમને એટલું જ ખાલી કહું, હું તમને ભાઈ તરીકે માનતો હોઉં. અરે જયરાજભાઈ તો મારો નાનો ભાઈ છે. મેં કોઈ દી એને નુકસાન તો નથી કર્યું, એના માટે નબળો શબ્દ નથી બોલ્યો. મને એક દાખલો બતાવો. હાલો, હું દાખલો બતાવો. શું બોલ્યો જામનગરમાં? બાપ મારે હું સંભળાવું. હવે રૂબરૂ જ આપણે હવે સાંભળશું, જોવું બધું. સાંભળો તો તમે કયો ને ત્યારે તમને મળવા આવું. કાલે જાવ. હાલો, કાલે કેટલા વાગે ગોઠવું કયો? આપણે બે જો, બીજું કોઈ નહીં. તો સાંભળો,
હા. કાલે હું જાઉં છું ગધેથળ લાલબાપુ ત્યાં. આ તો વર્તા મને ફોન કરો એટલે ગોંડલ હે ને હું ડીકે આપણે મળી. કાંઈ વાંધો નહીં, હાલો બાપના બોલથી મળી બસ. આપણે બે જ પણ હો, બીજું કોઈ નહીં. અરે કોઈ નહીં, મારી ભેગો ડ્રાઈવર નહીં. હા બસ રેડી, આપણે બે જ. હા તો મને વાંધો જ બાપુ નથી, હાલો. પ્રોમિસ. અરે પ્રોમિસ જ હોય ને બાપુ. તમારે ખાવ, તમારા ઘરના નામ ખાવ. અરે ઘરના નહીં, કયો એને સોગન ખાવ. શું કામ ના, મારે ખોટું શું કામ બોલ્યું મને કયો? ના હાલો. ના, તમારા ઘરના નામ ખાવ. મારે ન મળવું હોય હા. તો તમને આવી વાત જ શું કામ કરું? હું સામેથી કહું છું હા. કે આપણે બે ભાઈ મળી જઈએ એટલા માટે કે જે કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય ને. અને હવે તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં બોલવામાં વાણી વિલાસમાં ધ્યાન રાખજો. આ એને કરે બાપુનો પિતો હાવ સેટકો છો. ના ના સાંભળો, હા. તમે કયો ને ધીરજભાઈ ની કદાચ આ તો નાનો ભાઈ છે ને, હા. તોય તમે કયો તો પગ પગ માફી માંગી લઉં. પણ એ મતલબ નથી ને તમે હું બોલી પગ રાજપૂત પકડો. નથી. મારી ના, વાત ના, સાંભળો. ના, ના. સાંભળો, હા. જો તમને કદાચ ખબર નહીં હોય, હમ. હું કોઈ દી વાણી વિલાસ એવો કર્યો જ નથી મારે માફી માંગવી પડે એવો. હમ. મેં માફી માંગી છે તો શું કામ માંગી છે, કોના માટે માંગી છે, શા માટે માંગી છે, હમ. એ રાજકોટનું જયારે મહાસંમેલન થાય ને હમ. ત્યારે હું સ્પષ્ટતા કરીશ. એમ બે નહીં. ભાઈ વચ્ચે વાત એમ છો, નહીં, બે તમે ભાઈ વચ્ચે. મારી વાત સાંભળો પેટી બાપુ. તમને એક મારા વતી એક હે ને તમને હે ને એક મારી ઈચ્છા એવી વ્યક્ત કરું છું તમને. હાજી. આપણે કાલ મળી તોય ભલે, ન મળી તોય કાંઈ વાંધો. તમે ભાવનગર જવાના હો ને? કેમ ભાવનગર? કઈક સંમેલન છે ને સમાજનું, આપણે આમંત્રણ તો છે જ ને? એ વાત નથી મારા ઓકે હાલો, ભાવનગર. તમારે હવે ગમે ત્યાં સંમેલન હોય ને તો ખાલી એટલું કેજો કે કારડિયા નાળોદા ને કાઠી જયારે વાહે પડી ગયા હતા ને મારે બોલવામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી ત્યારે જયરાજસિંહ હાથ પકડો તો એનો હું આભારી છું એટલું તો બોલજો, તો એમને ગર્વ થાય. એ હું નહીં બોલું એટલા માટે. શું કામ? ઈ તમને કહું છું, ઈ કાલ તમને રૂબરૂ વાત કરીશ. કેમ નહીં? શું કામ બોલો? નહીં બોલું એટલા માટે. શું કામ? પણ તમારું લખ રાખ્યું સાંભળો, તમારું ના, તમે મારું સાંભળો બાપુ. હું નાનો છું તમારાથી, ક્યાંય પણ આમ કેમ મેં નથી રાખ્યું તમારું જયરાજસિંહ? પેલા હા. જયરાજસિંહ મારું રાખ્યું છે, પણ જયરાજસિંહ ને અને કાંઈ નહોતા ને હા. તેથી હું દબંગ જ હતો. બરોબર, તો હજી દબંગ જ રહેવાનું? અત્યારે સમાજમાં દબંગ જ છું. સમાજમાં નહીં, અત્યારે આપણે પર્સનલી વાત કરો ને આપડી. એમાં તો જરાય નહીં. હે જયરાજભાઈ મારો ભાઈ છે ને, ભાઈ રહેવાનો. એને મારું અપમાન કર્યું છે, મને ઠુકારો દીધો છે, નાલાકી કીધો છે. બરોબર. તો એ મેં સમાજને નથી કીધું. નથી કીધું. અને આજે મેં સુરેન્દ્રનગરમાં કીધું એટલા માટે. શું કામ કીધું છે કે એ નો કીધું સમાજને તમે? ના, એ જે બોલ્યા ને હા. કે આ નાલાયકે માફી માંગી, હા. આને માફી આપી, હા. એટલે પુરુષોત્તમ રૂપાલાને માફી આપી દેવાની. હા. અરે પુરુષોત્તમ રૂપાલા જો એને ઉમેદવારી નોંધાવે ને હા. અને હું શહીદ નો થઈ જાઉં ને તો બે બાપ નો થાવ. ઓહો, તો સરસ. તો કાલે આપણે મળવું જ જોશે રૂબરૂ. બે બાપ નો થાવ. અરે જો તો રૂપાલા અહીંયા ચૂંટણી લડી લે હા. એટલા માટે સમાજનો આ પ્રતિષ્ઠાનો સવાલ છે, બેન દીકરીનો સવાલ છે. હા. ના ના, આપણે કાલ તો રૂબરૂ આપણે તમે રિટર્ન થાવ ને એટલે મળો જ તે કાલ. તો એક કામ એમ કામ કરો ને, એક દી જવા દો. હા. પરમદી રૂપાલા જો અહીંથી નો વયો જાય હા. તો તમારા પગ પાડીને હું માથે ચડાવીશ. તમારા જયરાજભાઈ નહીં, જયરાજભાઈ મારો ભાઈ છે, નાનો ભાઈ છે. ઓકે ઓકે. નકર આપણે હે ને દાઢી મુઈસ રેડી? અરે બધું તમે જે કયો એ રેડી ને? પ્રોમિસ? તમારી સામે બેસી જઈશું. પ્રોમિસ ને? તમે કદાચ મારાથી નાના ભાઈ છો. હા. બરાબર છે. હા. પણ તમને એટલું કઉ છું કે આ ક્ષત્રિય સમાજની જે આગ છે ને, આગ એ મારા એકની નથી. હા હા. તમારે દીકે જોઈ લેવું જોઈએ કે જામનગર ને સુરેન્દ્રનગર ને કચ્છ ને સૌરાષ્ટ્ર ને ઉત્તરા દહન ને આ તે જે કઈ હોય એ બરોબર છે. પરસોત્તમ રૂપાલા પટેલ છે. હું કોઈનો વિરોધી નથી. બરોબર. મેં એ કીધું કે નરેન્દ્ર મોદી છે ને, એ રાજાઓ જે રાજ કરતા હતા ને એવું રાજ કરે છે. એટલે હું એનો ફેન છું. 20 વર્ષથી આ સમાજ, બરાબર છે, એક પણ ટિકિટ નથી મળતી. એક નાનો ટુકડો ફેંકી દીધો અત્યારે રાજ્યસભાનો. બરાબર છે. જો આને જે ગાળું દીધી છે ને, એમ નહીં, તા જયરાજસિંહ મહેનત કરી મોદી હાટું તો કરે છે. મોદી હારું જ કરે છે. એ તમને કહેવા માંગુ છું કે આપણે ઈ જોવાનું હોય કે મોદી મહાન છે, ભાજપ મહાન છે. આટલો અન્યાય થયો, સરદાર પટેલ ને મોટા બનાવ્યા, બાજુમાં ટેચ્યુ ન મૂક્યા, એક પણ ટીકી સમાજને ન આપી, અને છેલ્લે રાજ્યસભામાં હમણાં 6 મહિના પહેલા કેસરીસી ને આપી. તો આ પરસોત્તમ બોલ્યો તો ને, એ રાજા રજવાડાનું બોલ્યો તો, તમારું મારું નતો બોલ્યો. આની પેલા પરેશ રાવલ બોલ્યો તો ને, એને રાજાઓને વાંદરા કીધા હતા.
હમ એનો હું હોટલમાં તોડી જઈને લીધો એનો હું તોડી લીધો હોટલમાં જઈને માર્યો, હું તોડી દીધો. કેવોક માર્યો? હોટલમાં જઈને માર્યો. અને જે તમારે ગમે તેને પૂછવું હોય તો પૂછી લેજો. પરસોત્તમ છે ને ભાઈ, હા. એ નહીં, મારે કઈ લેવા દેવા ખાલી, હું એને ઓળખતો નથી, મને નથી ઓળખતો. હમ. એ સમાજ માટે પહેલા બોલ્યો છે ને, હમ. એનો મારો વિરોધ છે. હમ. અને એ વિરોધ દિલ્હી સુધી મેં પહોંચાડ્યો છે. ઓહો. અને હવે જો પરસોત્તમભાઈ આ ચૂંટણી લડે ને તો મારો જીવનનો જિંદગીનો છેલ્લો દિવસ. બહુ આટલું બધું આટલી લ્યોમાં વેલા ના ના, તો જ કહી શકું ને હું તમને. શું કામ કહી શકું? કાલ આપણે મળવાનું ફાઇનલ છે હો. તમે હમ ખાધા છે તમારા ઘરના? અરે પણ ઘરના હમ ખાતા નથી, કોઈના હમ નથી ખાતો. તમે બાકી મળવા માટે તો સાંભળો, હા, કાલ ગોંડલ થી નીકળું ને, આપણે બે ભાઈઓ જ, બીજું કોઈ નહીં. એમ નહીં તો તમે એક જ મારે ભેગા આવો. આપણે લાલબાપુ પાસે જવું છે ને, હા તો કઈ વાંધો તમને નહીં, વળતા અહીંયા ઉતાર દઈશ. ચાલો, કઈ વાંધો નહીં, રેડી, ડન, પાકું ને? પાકું. હાલો, કેટલા વાગે તૈયાર રહો? હું તમને ફોન કરીશ કલાક પહેલા, 1.5 કલાક પહેલા. હા પાકું. હાલો બાપુ, હો, જયારે નીકળવાનું થશે. રેડી. હાલો બાપુ એ ટાઈમ 2 વાગ્યાનો આપ્યો છે. ઓકે, ભૂલતા નહીં. શું કામ બોલું? સામેથી તમને કઉ છું. ઓકે ઓકે. અરે તમે મારા ભાઈ છો, બાપના દીકરા છો. ઓકે ઓકે. જો સાંભળો, એક તમને વસ્તુ કહું. હા. મારી પાસે તમામ રેકોર્ડિંગ છે. કાલ મને જે ગાળું દીધી મા બેન અમારી, મારી દીકરીને નથી મૂકી. બરાબર છે? હું ધારું તો અત્યારે ફરિયાદ કરી અને જેને દીધી છે ને એની માની માં યાદ કરાવી દઉં. ફોન તો વધુમાં વધુ આ કોલ રેકોર્ડિંગને શેર કરો અને દરેક સમાજ જાગૃત બનો. આજે ક્ષત્રિય સમાજની અંદરો અંદર એકબીજાની વચ્ચે તિરાડો પડી ગઈ. એક સમય હતો કે પાટીદાર સમાજ પણ એક હતો. આજે પાટીદાર સમાજની અંદર પણ લેવા કડવાની અંદર કંઈક ને કંઈક થોડીક મનમટાવ છે. એટલે જાગૃત બનો. ભારતીય જનતા પાર્ટીની વાતોમાં આવી અને જો તમે કોઈ પણ પગલું ભરશો તો અંતે તમારે અને તમારા સમાજને જ ભોગવવાનું થશે.